વાવ-થરાદ પંથકમાં ભાભર શહેરમાં વિકાસ પથ પ્રોજેક્ટ અંતર્ગત બીજા દિવસે પણ પાલિકાનું બુલડોઝર એક્શન ચાલુ રહ્યું. ભાભર એપીએમસીથી ગાય સર્કલ સુધીના માર્ગ પર રોડ વિસ્તરણ માટે આસપાસના 18થી 24 મીટર વિસ્તારમાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. પાલિકાની ટીમ દ્વારા સીઈઓ અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે કાર્યવાહી દરમિયાન કેટલાક દબાણકારોએ તંત્ર પર બેવડી નીતિના આક્ષેપ લગાવ્યા હતા. નાના વેપારીઓ, લારી ગલ્લા અને ચા કેટલી ધરાવતા લોકોના દબાણો દૂર કરવામાં આવ્યા, જ્યારે કેટલાક રાજકીય આગેવાનો અને બિલ્ડરોના પાકા શેડ યથાવત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિકોમાં આ મુદ્દે ચર્ચા જાગી છે અને સમાન ધોરણે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તંત્ર તરફથી જણાવાયું છે કે નિયમ મુજબ તબક્કાવાર તમામ દબાણો સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ, બનાસકાંઠા. વાળા નાના મોટા જે ધંધાવાળા છે, અમે તમે કીધું ને અમને સ્વેચ્છાએ લઈ રહી. બરાબર. તો આ કેમ હું કોઈનો વિરોધ કરતો નથી, જો પણ આપણે શું કર્યું મતલબ આ શેડ અત્યારે બધાએ ઉતાર્યો, તો આ શેડ કેમ ઉભો છે? એમને ઉતારવો પડશે. એટલે એમને ઉતારો, તમે કાયદેસર કરો. અમે તમારી સાથે જ છીએ સાહેબ. અમે તમારી સાથે શેડ રહ્યા ને, શેડ 18 મીટર સુધીના ત્યાંથી લીધું ને, એમાં 18 મીટરમાં જે શેડ આવતા એ કોઈના રાખ્યા નથી. લારી ગલ્લા જે આવતા બધા લઈ લીધા. તો બરોબર, શેડ કોઈના રાખ્યા નથી. તો 24 મીટરમાં ધારો કે 24 મીટરનું છે. કાલે મેં બેનનો વિડીયો જોયો તો 24 મીટરની કોઈ જાહેરાત નથી. 24 મીટરની કોઈ જાહેરાત રેકોર્ડિંગ ની અંદર સાહેબ નથી. લાવો દબાણમાં જાહેરાત કે 24 મીટરની કોઈ નોટિસ આપી હોય નગરપાલિકા વિસ્તારમાં આવતી લખેલી. હા, તો એ લઈ લેવાના, લઈ લેવરાવાનું. આ તો બેન ઘોર અન્યાય છે ને. આ શેડની આપણે તમારી સાથે શેડની લઈ લઈશું. આપણે તમારી સાથે છું, પબ્લિક સાથે છે, તમારી પોઝિટિવ માણસ સાથે જોઈએ. હા, બસ હું એ કહેવા માંગુ. પણ બધાનું સૌનું જે થાય એ તમે કરતા રહો. એમ સાચું કરો, ખોટું ના કરો. નાના મોટા ધંધાવાળા ના માનો, અન્યાય ના થાય એવું કરી આપો. હા, નાના હું કોઈનો વિરોધ નથી કરતો. ના, બરાબર છે. અત્યારે 500-700 ધંધાવાળા રચડેરા છે. એમને રોજિંદુ કમાવાવાળા, રોજિંદુ ખાવાવાળા હતા. તો એમના માટે તમે જો આ લેવરાયું છે તો આ પણ લો તમે. એમ એવું નથી કે આ ભાઈનું એક છે. જે આવતું હોય તમે ત્યાં 24 મીટરની અંદર લો. મારું તો આટલી નમ્ર વિનંતી તમને. તમે 24 નું કહેતા હતા, 24 નું તમે ચીફ ઓફિસર થઈ તો આ લેવરાવો, કાયદેસરનું આ લેવરાવો. નાના લારી વાળા ને ગલ્લા વાળા ભાઈ નાના તમને નજરમાં આવે છે. 24 મીટરની બહાર ગલ્લો હોય, લારી હોય, એમને હટાવો છો અને આ તમે નહીં હટાવતા. ગરીબ માણસો માટે તમે છીનવી છે તો કાયદેસરનું આ ચોરીમાં આવે છે. આર્યું લો તમે. બધા માટે અન્યાય ના કરો. હા, નાના મોટા જે લારી ગલ્લા વાળા છે જે એમના માટે આ નગરપાલિકાને નિયમ લાગુ પડે છે, તો આ નગરપાલિકાને નિયમ લાગુ નથી પડતો. તમને બધાને દેખાય છે ને? નાના મોટા જે ધંધાવાળા છે, રોજિંદુ કમાવા વાળા, રોજિંદુ ખાવા એ કમાઈને રોજિંદુ એમનું ઘર સંસાર ચલાવે છે, ઘર પરિવાર ચલાવે છે. તો એમના માટે જે ન્યાય છે નગરપાલિકા, ભાભર નગરપાલિકાને, તો આ નથી દેખાતું પાકો શેડ? કોઈ કહેવા વાળું જ નથી. અન્યાય આવો ના કરો. બધા માટે એક સૌ સમાન રાખો. તોડો, અમારી ના નથી, પણ બધા માટે કરો તમે. એક નાના માણસો માટે તમે આવું કરો એ ઘોર અન્યાય છે.